અમરેલીમાં આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ઇન્ડિયા ગઠબંધનના આગેવાનોએ બેઠક આયોજિત કરેલી હતી। અમરેલીમાં આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને અમરેલી શહેર તાલુકા કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના ઇન્ડિયા ગઠબંધનના આગેવાનોની બેઠક શહેરના અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મળેલી હતી। અમરેલી શહેરના રાજકારણમાં ગરમી આવતી જાય છે। આગામી લોકસભાની ચૂંટણીનો માહોલ ધીરે ધીરે બનતો જાય છે। ઇન્ડિયા ગઠબંધન દ્વારા હાલ અમરેલી શહેર અને જિલ્લામાં બેઠકોનું આયોજન કરી લોકસભા સીટ અંકે કરવા એડી ચોટીનું જોર લગાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। બેઠકમાં ઇન્ડિયા ગઠબંધનના બંને પક્ષો કોંગ્રેસ અને આપ પાર્ટીના નેતાઓએ અમરેલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરને જંગી મતે જીતાડવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરેલી છે। અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરે ભાજપની નીતિઓ સામે સવાલો ઊભા કરેલા છે, તો અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતે પણ ભાજપ સરકાર પર પ્રહાર કરી સંસ્થાઓનો દુરુપયોગ કરી વિપક્ષોને જેલ ભેગા કરવાની નીતિ સામે આક્ષેપો કરેલા હતા। આ તકે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મર ભાજપ પર આકરા પ્રહારો કરેલા હતા અને આ વખતે 2004નું ફરી પુનરાવર્તન થશે જ તેવો આશાવાદ વ્યક્ત કરેલો હતો। બેઠકમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતના પ્રમુખ સ્થાને લોકસભા ઉમેદવાર જેનીબેન ઠુમ્મર, પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, વીરજીભાઈ ઠુમ્મર, પૂર્વ સાંસદ ઠાકરસિંહભાઈ મેતલિયા, પૂર્વ ધારાસભ્ય નિકુંજભાઈ સાવલિયા, અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ મનીષભાઈ ભંડેરી, અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપભાઈ પંડ્યા, આપ પાર્ટીના જિલ્લા પ્રમુખ ડી.કે. રૈયાણી સહિતના અનેક લોકો ઉપસ્થિત રહેલા હતા। ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં તાળા લાગી ગયા છે, તો એના માટે તો કંઈ કહેવું મને યોગ્ય એટલા માટે નથી લાગતું, કારણ કે ભારતીય જનતા પાર્ટીની પોતાના હાથના કૈરા હૈયે વાગી રહ્યા છે। એની શરૂઆત અમરેલીથી થઈ છે। મેં કીધું એમ કે જે પરિવર્તન આવવાનું છે, જે 26માંથી 26 સીટોની વાત કરે છે, 26માંથી અમરેલી બ્રેક લગાવવાની છે, જે પરિવર્તનની આંધી ઉઠી છે, એ આંધીનો આ ફક્ત એક ડેમો છે। કાર્યાલય પર તાળા વાગ્યા એમ ભારતીય જનતા પાર્ટીના કરેલા કર્મો છે અને આ જ કર્મો હવે એમને વાગી રહ્યા છે, એટલું જ કહેવા માંગીશ। અમરેલીની કે ખોળોપાથરીને મામેરાની વાત એટલા માટે કરી કે અમરેલીની દીકરી છું એટલે અમરેલીની ચિંતા થાય છે। આજે મારા અમરેલીનો યુવાનને બહાર સ્થળાંતર કરવું પડે છે। આજે બાળકોને ભણાવવા માટે પરિવારોને ચિંતા વ્યક્ત કરવી પડે છે। પરિવારોને પોતાના બાળકોને લઈને બહાર જે પ્રમાણે પરિસ્થિતિની હાલાકી ભોગવવી પડે છે, એ બધો જ ચિંતાનો વિષય છે। સ્વાસ્થ્યની વાત કરીએ તો આખા અમરેલી જિલ્લામાં સંસદીય મત ક્ષેત્રમાં સ્વાસ્થ્ય માટેની કોઈ વ્યવસ્થા નથી, એટલે પેશન્ટોને બહાર જવું પડે છે। સરકારી તંત્ર આખું ખાડે ગયું છે। કોઈ પણ કચેરીઓમાં નાણાં લીધા વગર, પૈસા લીધા વગર, ભ્રષ્ટાચાર કર્યા વગર કામો નથી થતા। અમરેલીમાં રહેવા માટે કોઈ તૈયાર નથી, દીકરીને પરણાવવા માટે કોઈ તૈયાર નથી, એટલે દીકરી તરીકે આગળ આવી છું। જ્યારે મા બાપના ઘરમાં કોઈ તકલીફ પડતી હોય ત્યારે દીકરીને આપવું જ પડે, એની ફરજનો ભાગ થઈ રહે, એટલા માટે ખોળોપાથરીને મામેરું નહીં પણ પરિવર્તન રૂપી વિકાસ ઝંખવાની જે લોકોના ઘર ઘર સુધી મેસેજ પહોંચાડવાનો છે, સંદેશ લઈને જવાનો છે, એટલા માટે દીકરી આગળ આવી છે। જે પાછળના 15 વર્ષોમાં વિકાસ નથી થઈ રહ્યો, પછાતની વાતો કરે છે, આ પછાતનું ટેગ મારા અમરેલી ઉપર આવનારા વર્ષોમાં ન લાગે એટલા માટે દીકરી આગળ આવી છે, અને એટલા માટે અમરેલીની જનતાનો સાથ સહકાર મામેરા રૂપી, કાપડા રૂપી, કરિયાવર રૂપી, જે કોઈ રૂપી દઈ શકો ત્યાં સુધી, મતદાન સુધી તમારો વારો, ને પછી આવનારા 5 વર્ષમાં વિકાસ કરવાનો મારો વારો। પાછળના 15 વર્ષમાં કામો ન થઈ શક્યા છે, એ આવનારા 5 વર્ષમાં આ દીકરી કરીને બતાવશે, એમાં મને શંકા નથી। ભારતના આઝાદીના ઇતિહાસમાં માનની પાટીલ સાહેબ સત્તાધારી પાર્ટીના પહેલા એવા પ્રમુખ છે, જેના નેતૃત્વ તળે સંસદ જેવી મહત્વની ચૂંટણી લડવા માટે કેટલાય આગમ જેવા આગેવાનો, પાયાના આગેવાનોએ ના પાડવી પડી। ગુજરાત એનું સાક્ષી છે કે આજ આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સંસદના ઉમેદવારો જાહેર થયા પછી આખા ગુજરાતમાં ચારેય કોર કમલમની કાર્યાલયે કાળો કકળાટ છે। કાર્યકર્તાઓ રોડ ઉપર ઉતર્યા છે, રસ્તા જામ થઈ રહ્યા છે। આજ અમરેલીના આંગણે તો 3 મહિના પહેલા અમરેલી કમલમે ખોલેલી મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયને ગઈકાલે તાળું મારી દેવું પડ્યું। આવી કટોકટીની સ્થિતિમાં
ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણી લડશે કેમ એવી અમને ચિંતા છે. અને આનંદ થાય છે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે કે આ વખત કકળાટ બધોય કમલમની કાર્યાલયે ગયો અને કોંગ્રેસ ટનાટન છે. 26 સીટમાં નિર્વિવાદ સૌ આગેવાનો કાર્યકર્તાઓ સાથે મળી રાષ્ટ્રીય નેતૃત્વએ નક્કી કરેલા ઉમેદવારોને ખંભે બેહાડી અને જીતાડવા માટે અથાગ પ્રયાસ કરી રહ્યા છે. તમે જુઓ કે આજ સાબરકાંઠામાં ભીખુસિંહને મોઢા પાડ્યા, રાજકોટ વડોદરામાં રંજનબેનને રડાવ્યા, અહીંયા અમરેલીમાં નાયણભાઈની નાડ ઢીલી થઈ ગઈ, પોરબંદરમાં ધડુકનો ઢોલ ટીપી નાખ્યો, સુરેન્દ્રનગરમાં ભુજપરાને મરડી નાખ્યા,